હલો મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર। મિત્રો આજના વિડીયોની અંદર હું તમને જણાવીશ પીએમ કિસાન સન્માન નિધિ યોજના થકી 20મો હપ્તો છે 1 ઓગસ્ટ 2025ના રોજ તમામ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરી દેવામાં આવશે। સાથે વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં અહીંયા 2000 ને બદલે 4000 રૂપિયાનો હપ્તો જમા કરવામાં આવશે અને 20મા હપ્તાનો જે સર્વે હતો એ હવે શરૂ કરી દેવામાં આવ્યો છે। તો મિત્રો કેવા ખેડૂત મિત્રોને એ 2000નો હપ્તો મળશે અને કેવા ખેડૂત મિત્રોને અહીંયા 4000નો હપ્તો મળશે સાથે વાત કરીએ તો 20મા હપ્તા અંગે જે સર્વે શરૂ કરવામાં આવ્યો છે એમાંથી ઘણા બધા ખેડૂત લાભાર્થીઓના નામ જે છે કાઢી નાખવામાં આવ્યા છે। એટલે કે જે નવી લાભાર્થી યાદી જાહેર થઈ છે કેવી રીતે ચેક કરવાની છે અને એમાં તમારું નામ છે કે નથી એ કેવી રીતે ચેક કરવાનું, આ તમામ માહિતી જાણવા માટે આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો। વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે। તો વિડીયોની જે છે હવે આપણે શરૂઆત કરી લઈએ। તો સૌપ્રથમ અહીંયા વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના થકી દેશભરના લગભગ 9.8 કરોડ ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 20મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। મિત્રો જે આપણો હપ્તો છે એ આપણા દેશના લગભગ 9.8 કરોડ ખેડૂતો જે પીએમ કિસાન યોજના સાથે જોડાયેલા છે તમામ ખેડૂતો 20મા હપ્તા અંગે 20મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા એટલે કે દર 4 મહિને 2000 રૂપિયાની મદદ મળે છે। એટલે મિત્રો આજે સરકાર દ્વારા કેન્દ્ર સરકારની આ યોજના છે, આ યોજના થકી ખેડૂતોને વાર્ષિક એટલે વર્ષની અંદર 6000 રૂપિયાનો લાભ આપવામાં આવે છે। દર 4 મહિને હપ્તો જાહેર કરવામાં આવે છે એટલે કે વર્ષની અંદર 3 હપ્તા જાહેર કરવામાં આવે છે અને 6000 રૂપિયાની સહાય પીએમ કિસાન યોજના થકી ખેડૂતોને આપવામાં આવતી હોય છે। આ વખતે 20મો હપ્તો જૂન 2025માં આવવાનો હતો પરંતુ હવે જુલાઈ પણ પસાર થવાનો છે અને પૈસા હજુ સુધી આવ્યા નથી। મિત્રો તમે આગળ પણ ઘણા બધા ન્યૂઝમાં જોયું હશે કે લોકો જણાવતા હતા કે આપણો જે 20મો હપ્તો છે એ જૂન મહિનામાં આવી જશે, પણ હવે જૂન મહિનો પણ પતી ગયો અને હવે આ જુલાઈ પણ પતવા આવ્યો પણ હજુ સુધી 20મા હપ્તાના પૈસા આવ્યા નથી ને છેલ્લી વખત 19મો હપ્તો હતો 24 ફેબ્રુઆરી 2025ના રોજ આવ્યો હતો। એટલે કે છેલ્લો આપણો 19મો હપ્તો આવ્યો ત્યાર પછી કોઈ પણ હપ્તો જાહેર કરવામાં આવ્યો નથી એટલે કે હવે 4 મહિનાથી પણ વધુનો સમય વીતી ગયો છે। આવી સ્થિતિમાં પ્રશ્ન ઊભો થાય છે કે 2000 રૂપિયાનો આગામી હપ્તો ક્યારે આવશે। એટલે કે તમામ ખેડૂત મિત્રોને એક પ્રશ્ન તો થતો જ હશે કે આગામી હપ્તો ક્યારે આવશે। તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તાની રાહ જોઈ રહેલા દેશના કરોડો ખેડૂતો સતત જાણવા માંગે છે કે 20મા હપ્તાના પૈસા તેમના બેંક ખાતામાં ક્યારે આવશે ને શું કઈ અપડેટ કરવાની જરૂર છે। એટલે કે તમામ ખેડૂતો અહીંયા રાહ જોઈ રહ્યા છે કે એમના ખાતામાં ક્યારે પૈસા આવશે અને એમને કોઈ અપડેટ્સ કરવાની જરૂર છે। તો પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો ક્યારે આવશે તો અહેવાલો અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 ઓગસ્ટ 2025ના રોજ વારાણસીની મુલાકાતે આવશે ને ગયા વર્ષે પણ જ્યારે પીએમ ખરીફ સિઝનમાં વારાણસી આવ્યા હતા ત્યારે અહીંથી જ 17મો હપ્તો જાહેર કરવામાં આવ્યો હતો। એટલે કે જે આગળ પણ જે ખરીફ સિઝન હતી તેમાં જે મોદી હતા આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ વારાણસીની મુલાકાતે ગયા હતા અને ત્યાં જ આપણો 17મો હપ્તો જાહેર કરવામાં આવ્યો હતો। આ વખતે પણ એવી અપેક્ષા છે કે પીએમ મોદી તેમના સંસદીય મત વિસ્તારમાંથી પીએમ કિસાન યોજનાના 20મા હપ્તાની જાહેરાત કરશે। એટલે કે આ વખતે પણ એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે જ્યારે વારાણસી મોદી જશે ત્યારે જ તેમનાથી આપણો 20મા હપ્તાની જાહેરાત કરવામાં આવશે। જો કે આવું તો ખેડૂતોને 2 ઓગસ્ટની આસપાસ 2000 રૂપિયા મળવાની શક્યતા છે। જો મિત્રો આવું થઈ જાય તો ખેડૂતોને 2 ઓગસ્ટની આસપાસ એટલે કે કાં તો 3 ઓગસ્ટે મળે કાં તો 1 ઓગસ્ટે મળે એટલે કે 1 થી 10 તારીખની વચ્ચે પીએમ કિસાન યોજના અંતર્ગત 20મા હપ્તાના પૈસા મળવાની શક્યતા છે। જો કે કેન્દ્ર સરકાર દ્વારા અત્યાર સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી। એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા પણ હપ્તા અંગે કોઈ હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી। તો શું આવતા મહિને ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા આવશે કે નહીં આવે? તો મીડિયા અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો હવે અંતિમ પ્રક્રિયાના તબક્કામાં પહોંચી ગયો છે। એટલે કે જે મીડિયા રિપોર્ટ છે, મીડિયા અહેવાલો છે એના ઉપર એક વખત નજર કરીએ તો જે છે આપણો હપ્તો છે અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે। સમગ્ર જે છે પ્રક્રિયા પૂર્ણ થઈ જતાં જ હપ્તો જાહેર કરી દેવામાં આવશે અને એવું માનવામાં આવે છે જો કે બધું બરાબર રહ્યું તો સરકાર ઓગસ્ટની શરૂઆતમાં જ ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી શકે છે। એટલે કે બધું બરાબર રહ્યું તો પીએમ કિસાન યોજના અંતર થકી જે આપણો હપ્તાના પૈસા છે એ ઓગસ્ટની શરૂઆતમાં એટલે કે 1 થી 5 તારીખની વચ્ચે જ હપ્તાના પૈસા જાહેર કરી શકે છે। સરકાર તરફથી હજુ સુધી આના અંગે પણ કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી પરંતુ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે। તો આજનો આ વિડીયો આપણે એ પૂર્ણ કરીએ છીએ। વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો। આપણી આ ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।